તો હેલો ગાઈસ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા બ્લોગમાં. વેલ ગાઈસ, અત્યારના હું જાઉં છું ધ્રુવીન ભેગો એક ફૂડ બ્લોગ બનાવવા. ગાઈસ, અત્યારે હું ધ્રુવીના ઘરે આવી ગયો છું. હા, ધ્રુવીન હમણાં તૈયાર થઈને આવે છે. સો ગાઈસ, અત્યારે જો હું નીચે આવી ગયો છું. કારણ છે હું ને ધ્રુવીન જાય છે રિલાયન્સ ડિજિટલે. કારણ છે શ્રીહરિ ભાઈ શું કરે છે સમજાતું જ નથી. પહેલી તો વસ્તુ કારણ છે કાલ રાતના કે મારે આઈફોન લેવો 13 કાં તો 14. મેં કીધું વાંધો નહીં. પછી અમે ગયા આજે સવારના આઈફોન 13 ને 14 જોવા, અને એક મસ્ત ટાકલો 13 પ્રો મળી ગયો છે. ગ્રીન કલર 1 TB વેરિયન્ટ, અને પ્રાઇસ બેટરી બધું બેસ્ટ. હવે પછી મને કહે કે બપોર કંઈક મને કહે કે ભાઈ આપણે મારે મેકબુક લેવું હોય. મેકબુક જોવા ગયા યુનિકોને ગયા ને મેકબુક જોયું. પછી કંઈ ખબર નહીં કે એને હું ડિસિઝન લીધો. હવે અત્યારના ફોન આવ્યો કે ભાઈ એને લેપટોપ લેવું છે. એ તે લેનોવોનું LOQ. તો હવે એનું છે, તો એના માટે જઈએ છે રિલાયન્સ ડિજિટલે. તો મિત્રો અત્યારે જો આવી ગયા છે સમીર અને ટી-શર્ટ બદલી ગયો, બ્લોગ બદલી બઢિયા ટી-શર્ટ બદલી ગયો, બ્લોગ બદલી ગયો. હું બદલી ગયો. ધ્રુવનો માઇક પાછું મારા કનેક્ટ થઈ ગયું. મિત્રો અત્યારે આપણે ડિજિટલમાંથી આવી ગયા છે. સમીરભાઈ શું કહો? બધા વસ્તુ સારી છે, થોડાક પૈસા ઓછા પડ્યા એટલે અમે ઘરે જાય છે બેંક તોડવા. બેંક લૂંટવા. હા, બેંક લૂંટવા. સો ગાઈઝ, અત્યારે અહીંયા એક્સિડન્ટ થયું છે. શું થયું તો ખબર નહીં, ગાડી નીચે હલવાઈ ગઈ છે. એ હે અરે પણ ભાઈઓ અત્યારે જો એક્સિડન્ટ થઈ ગયો છે. ખબર નહીં શું થયું, પણ થયું છે ભાઈ, આને ખબર છે. ખટારા નીચે ખાલી બાઇક આવી ગઈ. ઉભા છે, પોલીસ વાળા હમણાં ગયા છે. પોલીસ વાળા કઈ કહે નહીં, કેમ કે રિસ્પેક્ટ ધેમ, વી રિસ્પેક્ટ અસ. સો ગાઈઝ, અત્યારના જો અમે લોકો ત્યાં માટલા પાણીપુરીમાંથી નીકળી ગયા હતા. ત્યાં નાનું મોટું ટેસ્ટિંગ કર્યું હતું. કંઈક આઈટમ હતી, ભેળ હતી નહીં ભેળ હતી ભાઈ, ભેળ હતી. હા, ભેળ હતી એક ક્યાંકની ફેમસ ભેળ હતી, ક્યાંકની વરિયાની ફેમસ ભેળ હતી. સો મજા આવી ખાઈને, પણ મેં કદાચ ત્યાં બ્લોગ ઉતાર્યો જ નહીં યાર. મેં બ્લોગ બનાવ્યો હતો, તું ભૂલી ગયો હતો. કાંઈ વાંધો કઈ હવે અત્યારે ક્યાં જાય ભાઈ? દીપભાઈ મળવા જાય. ચાલો मैं तरण एक में जाऊँ कल से मैं ब्लॉग बना के. तो गाइस, जैसे कि आप देख सकते हैं, ये अकेला आएगा क्योंकि इस पे मुझे भरोसा नहीं है. गाड़ी गई क्योंकि हमें भरोसा नहीं. और जैसे कि आप देख सकते हैं, हमारा जो चल रहा है वो चल रहा है. इसका कुछ नहीं चल रहा है क्योंकि ये चल रहा है. ધીમે હો ધીમે. આ રસ્તો તારે રાઈડર રાખવા જેવો છે નહીં. બેગે આપણી ભાઈ હું વટકા લે એની પાસે શું છે ખબર? આઈફોન. iPhone કાંઈ તો કામનું નથી. હવે ખબર પડી ને આઈફોન ની વર્થ. તો ગાઈસ SIM card નથી? ગાઈસ જો હમણાં અમે લોકો ત્રણેય આવતા હતા. ધ્રુવીન ચારે આવતા હતા, પણ ધ્રુવીન સ્પીડ આગળ વહી ગયા અને મારા ગલીમાં વળ્યા. હવે જોવાનું આ વળ્યો મારા ભાઈ, લાઈટ દેખાઈ જાય, લાઈટ દેખાય. હા આવ્યો. અરે આટલો અવાજ ન થતો તો ભાઈ તને આવ્યો છે. અને હું શ્રીહરિ ને બધે. અને મેં કીધું ભાઈ આને કહું છું કે ફોન આવે તો ઉપાડતા નહીં. એને જો શું કર્યું, એનો ફોન આની પાસે. અને એક આઈફોન એની પાસે છે, એમાં કઈ સિમ કાર્ડ જ નથી. હા સિમ્પલ, મારામાં એવું જ છે. મારી પાસે ફોન તો હે જ. એકચ્યુઅલી હું જોઈને આવું ક્યાં છે ક્યાં. ભાઈ છે અહીંયા છે. વર્તાઈ જાય, એ પ્રેમી છે એનો. વળી ગયો. ભાઈ શ્રીહરિ ગજબ, વાહ બોસ વાહ. એ કે હાલો મુતરી લઉં. અહીંયા આગનો ભંડારો ચાલુ. આમાં આવેલો કે ઓલો ઉતારો આમાં આવેલો કે આગ ચાલુ એમાં. એ ભગવાન એમને તો હવે પ્રદક્ષિણા કેમ કરી લીધી ભાઈ? અરે ભાઈ મને નથી ખબર, મને એમ રાહ કઈ શકત નો કોયલો નીકળો. એ કોયલો છે. તો એમ કરતો જરાક પગામ કરતો જતાઈ ગઈ ભાઈ. बहुत अच्छे से देखो, डाम दिख रहा है मेरे को वो. हैं? इसको कहते हैं कुदरत का तोहफा. वो कहते हैं मूर्ति आजा ले ઓલાને લેવા જાય છે, બાકી ઓલો વયો જાય. તો મિત્રો અત્યારે આવ્યા છે હરેશભાઈ બંને જો ખાય છે, હરિયે ખાય છે. આ જો એમ એ ભાઈ એ માણાએ કીધું તમારું પેટ ફૂલ, હું વાંધો નહીં, અમે પીઝા ખાવા દે. કે હા નહીં, કે હા વાંધો નહીં, જાઓ અહીંયા હું ખાઈ.
समझ गया कैमरा ऐसे घुमाया ऑटोमेटिक हमने क्यों कर दो एटिक किन थोड़ा तो यार जी તો ગાઈસ ધ્રુવીને એટલે મોકલો છે મેગી લેવા અને અમે ખાય છે માર્કેટ પીઝા હાટ આ નથી ખાતો અમે બે ખાય છે ખાઈ લે પછી મજા આવશે ના ચાલ चला 4 पीस વધ્યા છે ધ્રુવે નાન પેલા ખાવે ના છે જો અમે બે આમ કર્યા 2 પીસ ચેલેન્જ ધ્રુવીને કેમ ખાઈ ગયો સ્ટોક કર ભાઈ चीटिंग है આખો મોટા મૂકો ના તું શું કરી રહ્યો मुंह में ही अभी खाया भी नहीं जा रहा है देखो बंदर की तरह हो रहा है ये व्लॉग में डलेगा मोटो जो है ना मोटो नहीं और ध्रुविन की जलेगी થઈ ગયા પછી કાંઈ બટકાવાનું નથી બરાબર કાંઈ ભટકાવી ના એ ખોટી વાત છે ઓમે ક્યાં કાંઈ ભટકાવી શકે છે આ કારિયાભાઈની ઓલી તો ગાઈસ બક્ષોદી લેવલની હાલે બધાના ઇન્ટરેસ્ટિવ થોટ્સ વિન થવા જોઈએ તો બેચો ક્યાં ચડીને બેઠા છે જેસીબીમાં ભાઈ હાલો નીચે ઉતરી ગયા ભાઈ દવા દેવાની કે રાખવાની અંદર ઉતરવું તો હવે નીચું હોય ભાઈ ઉતરી ગયા દવા દેવાની હાલો ગાડી આવી છે હાલો રોલર કોસ્ટર રાઈડ રાખી મજા નહીં આવે બેચો દેખાય છે ને બાપુ બાપુ દેખાતું નથી એ ઓ ભાઈ ભાઈ જેસીબી માં ડિપ્ટો લાગે છે એ માતાજી પૂછો કર્યો આ ભેળ તો આ બ્રેક મારે નહીં ભાઈ પકડવાનો કઈ નહીં ये सारी ऑडियंस देख रही है ભાઈ ગાડી ઇટેલી ભાગે છે હમણાં ભૂલ જમ્પિંગ જપાન બધાના મનમાં એક વાર જેસી ફાઇનલ ગાઈસ પછી કાલે રાતના હું એટલો થાકી ગયો હતો કે પછી મેં આગળ વ્લોગ બનાવ્યો જ નહીં અને હું ઘરે આવીને સૂઈ ગયો હતો અને ગાઈસ અત્યારના છેક જઈને ઉઠ્યો છું તો અત્યારના વાગ્યા છે કંઈક ઓલમોસ્ટ સાંજના 6 તો બસ ગાઈસ કાલે બહુ જ એન્જોયમેન્ટ કરી કાલે મજા આવી વિડીયો પણ બહુ મસ્ત બનાવ્યા તો બસ ગાઈસ આજનો વિડીયો કરો અહીંયા જઈને આઈ હોપ કે મજા આવી તો ડુ સબસ્ક્રાઇબ ફોર મોર વિડીયોઝ એન્ડ બાય